ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી અને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધુ નફો મળશે તેમ કહી લાખો પડાવનાર એકને સાયબર સેલની ટીમે ઝડપી પાડ્યો છે। સાયબર ક્રાઇમ સેલ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના વેપારી શેર માર્કેટ તથા ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી વાતો કરી વોટ્સઅપમાં લિંક મોકલી વેબસાઇટ રજિસ્ટ્રેશન કરાવી વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી ઇન્વેસ્ટમેન્ટના બહાને અલગ અલગ બેંક એકાઉન્ટમાં 74,70,000થી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ 1,97,000 રૂપિયા વિડ્રો કરાવી દઈ બાકીના 92,20,000ની છેતરપિંડી કરી છે। આ અંગે વેપારીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ સેલની ટીમે ઠગાઈમાં વપરાયેલ યુનિયન બેંકના એકાઉન્ટના માલિક અમિતકુમાર કનૈયાલાલ કડિયાને ઝડપી પાડ્યો છે। તો આ બેંક એકાઉન્ટ પર સમગ્ર ભારતમાં एनसीसीआरपी पोर्टल पर 23 જેટલી ફરિયાદ થઈ છે। सूरत साइबर क्राइम सेल द्वारा अन्य एक 67 ईयर्स के कंप्लेनर हैं जिनको भी फेसबुक के माध्यम से उन्होंने इन्वेस्टमेंट के लिए अलग अलग चीज़ें सर्च कर रहे थे। इनमें फेसबुक में उनको किसी का कांटेक्ट हुआ और उनसे वो व्हाट्सएप पे उनसे बात चालू हुई थी जिसमें उन्होंने 74 लाख जितना इन्वेस्टमेंट किया। इनिशियली 2 लाख जैसा उसको हाई रिटर्न्स दिया गया तो वो लालच में आके ज़्यादा 72 लाख और इन्वेस्ट किया गया था। इस केस में अहमदाबाद से एक अमित कड़िया को अरेस्ट किया गया है। इस जो अकाउंट इनसे बरामद हुए हैं उनसे भी एनसीसीआरपी पोर्टल पर 23 से ज़्यादा कंप्लेन है और 1 करोड़ के करीब इस पर जो इन्वेस्टमेंट फ्रॉड की कंप्लेन है रजिस्टर है इनके खिलाफ। इन सभी तीनों केसों में 10 से ज़्यादा आरोपी की धरपकड़ करके एक साइबर क्राइम सेल द्वारा इन्वेस्टिगेशन चल रहा है। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।